કપડવંજ તાલુકો શ્રીમતી એચ.એમ. શાહ તો મળ્યો તમને સર ત્યારે જિલ્લામાં હું ત્યારે છે ને ઝોન કક્ષાએ કાવ્ય એક બેન બહાર ગયા હતા હું કાવ્ય લેખન એક બેન સ્પર્ધામાં બહાર ગયા તમારી જગ્યાએ કોઈ શાપ ને તમે મોકલ્યા હતા? મારો સ્ટુડન્ટ પીએચડી કરે છે એને મેં ત્યાં એ મોકલી હતો મને એને કીધું મને કે બેન હા મારે ત્યારે ઈ જ ડેટ હતી સર એટલે પછી સરને વાત કરી હતી પ્રાચાર્ય સાહેબ ઝોન કક્ષા ત્યારે હતી અને મારે ઉચ્ચતરમાં હા હાઈસ્કૂલમાં મનોવિજ્ઞાન વિષયમાં ઇનોવેશન છે. ઓહો સૌથી અઘરો વિષય છે. હું મનોવિજ્ઞાન વિષય મંડળ જે ચલાવું છું મારું જેમ આપણે સાયન્સની લેબ હોય ને એવું સાયકોલોજી કોર્નર મારી સ્કૂલમાં ચલાવું છું. એટલે સાયકોલોજીમાં જે ઇવેન્ટ થતી હોય જેમ કે આ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે, મેન્ટલ હેલ્થ ડે છે. કાલે હું બોલ્યો એ નથી લાગ્યું સાયકોલોજી હા હું બધું સાંભળતી હતી સર. હું ઓળખી ગયો છું ગુરુજીઓની સાયકોલોજી સમજ્યા? એટલે હું મતલબ 11-12 ધોરણ વિષય ભણાવવાનો નહીં સર પણ મારે એમને આગળ એમને લઈ જવાનું કારણ કે હું પોતે પીએચડી કરું છું અને મારા 2 સ્ટુડન્ટ પણ પીએચડી કરે છે મારા ભણાવેલા સ્ટુડન્ટ. અને મારી ગઈ સાલ જ એસપી યુનિવર્સિટીમાં 3 છોકરીઓ એક 2nd નંબર ઉપર 6 હવે 7 નંબર ઉપર સાયકોલોજીમાં. એટલે 11-12 ભણાવીને મોકલી નથી દેવાના આપણે. મારો વિષય જે છે હું એની સ્ટુડન્ટ અને ટીચર છું એટલે વિષય ઉપર વિદ્યાર્થીઓ રસ કેળવે, આગળ પકડ મેળવે, વિષયાંગ ઉપર એની પકડ મેળવે એના માટેની મારી આ એક ઇનોવેશન છે કે ભાઈ વિદ્યાર્થી સાયકોલોજીને 11-12 ભણીને જતા ના રહે. ઘણી સ્કૂલો